એક સમયની વાત છે। એક નાનકડા ગામમાં જ્યાં સૂર્યનું પહેલું કિરણ ધરતીને સ્પર્શે ત્યાં એક બાળકનો જન્મ થયો। તેના માતા પિતાએ તેનું નામ સૂરજમુખી રાખ્યું, જાણે કે તેના નામમાં જ સૂર્ય જેવું તેજ અને ઉર્જા સમાયેલી હોય। સૂરજમુખીનો જન્મ થયો ત્યારે તેના પિતાની આંખોમાં ખુશી હતી, પરંતુ ગરીબીની ચિંતા પણ હતી। તેમનું ઘર તૂટેલા ફૂટેલા લાકડાનું હતું અને પેટ ભરવા માટે પણ ઘણી મહેનત કરવી પડતી। એક દિવસ સૂરજમુખીના પિતા બીમાર પડ્યા। તેમની બીમારી એટલી ગંભીર હતી કે કોઈ દવા કામ ન આવી। મૃત્યુ નજીક હતું ત્યારે તેમણે સૂરજમુખીને પોતાની પાસે બોલાવ્યો। તેમણે કહ્યું, દીકરા, મારી પાસે તને આપવા માટે કશું નથી, પરંતુ આ વાંસળી મારી પાસે મારા પિતાજી તરફથી આવી છે। આ વાંસળી જૂની ભલે હોય, પણ તેમાં એક અનોખો જાદુ છે। જ્યારે તું મોટો થાય અને તને જીવનમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે આ વાંસળી વગાડજે, આ તારું ભાગ્ય બદલી નાખશે। આટલું કહીને તેમણે સૂરજમુખીના નાના હાથમાં તે જૂની લાકડાની વાંસળી મૂકી દીધી અને શાંતિથી આંખો મીચી લીધી। સૂરજમુખીની માતાએ દુઃખના આ સમયમાં હિંમત રાખી। તેમણે આસપાસના ખેતરોમાં મજૂરી કરીને અને નાના મોટા કામ કરીને સૂરજમુખીને મોટો કર્યો। સૂરજમુખી નાનપણથી જ ખૂબ શાંત અને વિચારશીલ સ્વભાવનો હતો। તે તેની માતાની મહેનતને સમજતો અને તેમને ક્યારેય દુઃખી ન કરે તેવો પ્રયાસ કરતો। સમય વીતતો ગયો અને સૂરજમુખી 16 વર્ષનો થયો। તે હવે યુવાન અને મજબૂત બની ગયો હતો। એક દિવસ તે ખૂબ ઉદાસ હતો। માતાની મહેનત જોઈને તેને દુઃખ થતું। તેને વિચાર આવ્યો કે પોતે કંઈક એવું કરે કે માતાને આટલી તકલીફ ન પડે। તેણે ઘરમાં એક ખૂણામાં પડેલી તેના પિતાની આપેલી જૂની વાંસળી જોઈ। તેને તેના પિતાના છેલ્લા શબ્દો યાદ આવ્યા, જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે આ વાંસળી વગાડજે। સૂરજમુખીએ તે વાંસળી લીધી અને ગામની બહાર એક મોટા પીપળાના ઝાડ નીચે ગયો। આ પીપળાનું ઝાડ એટલું જૂનું હતું કે તેના મૂળ દૂર સુધી ફેલાયેલા હતા અને તેની ડાળીઓ આખા આકાશને છુપાવી દેતી હતી। સૂરજમુખીએ આંખો બંધ કરી અને ધીમેથી વાંસળી તેના હોઠ ઉપર મૂકી। તેણે ક્યારેય વાંસળી વગાડી નહોતી, છતાં જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને દોરી રહી હોય તેમ સૂરજમુખીએ એક અદ્ભુત ધૂન વગાડવાનું શરૂ કર્યું। ધીરે ધીરે સંગીતનો અવાજ આસપાસ ફેલાવા લાગ્યો। તે એટલું મધુર હતું કે પક્ષીઓ પણ શાંત થઈને સાંભળવા લાગ્યા। પરંતુ અચાનક કટ દઈને અવાજ આવ્યો અને વાંસળી તૂટી ગઈ। સૂરજમુખી દુઃખી થઈ ગયો। તેને લાગ્યું કે તેના પિતાનું છેલ્લું સંભારણું પણ તૂટી ગયું। પણ ત્યારે જ એક અજીબ ઘટના બની। વાંસળીના એક ટુકડામાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને તેમાંથી એક સુંદર, જાણે કે ઇન્દ્રધનુષના રંગોથી બનેલો હોય એવો જાદુઈ પોપટ પ્રગટ થયો। પોપટ હસ્યો અને સૂરજમુખીને કહ્યું કે નમસ્કાર સૂરજમુખી, તારા પિતાએ મને અહીં તારી રાહ જોવા માટે મોકલ્યો હતો। હવે તું મુશ્કેલીમાં છે તો હું તને મદદ કરીશ। તારું ભાગ્ય તારી રાહ જોઈ રહ્યું છે। ચાલો આપણે નસીબ અજમાવવા નીકળી પડીએ। સૂરજમુખી આશ્ચર્યચકિત થઈ ગયો, પણ એના મનમાં એક નવી આશા જાગી। તેણે માતાની વિદાય લીધી અને પોપટ ઉપર સવાર થઈને તે એક નવી સફર માટે નીકળી પડ્યો। તેની આંખોમાં ભવિષ્યની ચમક હતી અને હૃદયમાં પિતાની આપેલી વાંસળીની ધૂન ગૂંજતી હતી। જાદુઈ પોપટ ઉપર સવાર થઈને સૂરજમુખીએ પોતાની સફર શરૂ કરી। આકાશમાં ઊંચે ઉડતા તે પહેલીવાર આટલા વિશાળ વિશ્વને જોઈ રહ્યો હતો। પૃથ્વી ઉપરની નદીઓ, પહાડો, જંગલો અને ખેતરો
જાણે એક સુંદર ચિત્ર જેવા લાગતા હતા. પોપટે તેને કહ્યું, આ સફર સરળ નથી સૂરજમુખી. આ રસ્તામાં ઘણા પડકારો આવશે અને તારે સાચા દિલથી નિર્ણય લેવો પડશે. તેઓ થોડા આગળ વધ્યા. ત્યાં તેમને રસ્તામાં એક ખાડામાં ફસાયેલું એક ભૂખ્યું સસલું મળ્યું. સસલું ભૂખથી અકળાઈ રહ્યું હતું અને રડી રહ્યું હતું. સૂરજમુખીએ જોયું કે તેની પાસે ખાવા માટે ફક્ત 2 રોટલી હતી, જે તેની માતાએ તેને સફર માટે આપી હતી. સૂરજમુખીએ એક ક્ષણ પણ વિચાર કર્યા વગર તે રોટલી સસલાને આપી દીધી. સસલાએ રોટલી ખાધી અને તરત જ તે શક્તિથી ભરપૂર થઈ ગયું. સસલાએ કૃતજ્ઞતાથી સૂરજમુખીને કહ્યું, તારી આ દયા માટે હું તારો આભારી છું. મારા તરફથી તને આ ભેટ. જ્યારે પણ તને જરૂર પડે ત્યારે તું ફક્ત મારા વિશે વિચારજે અને તારી પાસે ઝડપથી દોડવાની શક્તિ આવી જશે. સૂરજમુખીએ માથું હલાવીને તેનો આભાર માન્યો અને પોતાની સફર ફરી શરૂ કરી. તેઓ થોડા આગળ વધ્યા. ત્યાં તેમને એક તળાવ પાસે એક તરસ્યો કાગડો મળ્યો. કાગડો તરસથી એટલો દુઃખી હતો કે તે બોલી પણ નહોતો શકતો. તેની ચાંચમાં એક ટીપું પાણી પણ નહોતું. સૂરજમુખીએ પોતાની પાસે પાણીની બોટલ જોઈ. તેમાં ફક્ત એક જ ઘૂંટડો પાણી બચ્યું હતું. સૂરજમુખીએ ફરી એક ક્ષણ પણ વિચાર્યા વગર તે પાણી કાગડાને આપ્યું. કાગડાએ પાણી પીધું અને તેને જીવનદાન મળ્યું. કાગડાએ ખુશ થઈને કહ્યું, તારા આ દયાભાવથી હું ખૂબ ખુશ છું. આ રહી તારા માટે મારી ભેટ. જ્યારે પણ તું કોઈ અંધારી જગ્યાએ ફસાઈ જાય ત્યારે તું ફક્ત મારા વિશે વિચારજે. તારી પાસે દૂર સુધી જોવાની અને અંધારામાં પણ રસ્તો જોવાની દૂરંદેશી શક્તિ આવી જશે. સૂરજમુખીએ આ બધી ભેટોનો સ્વીકાર કર્યો. તેને સમજાયું કે જીવનમાં કંઈક મેળવતા પહેલા કંઈક આપવું પણ જરૂરી છે. હવે તેની પાસે ઝડપથી દોડવાની શક્તિ અને અંધારામાં જોવાની શક્તિ હતી. સૂરજમુખીએ પોતાની સફર ચાલુ રાખી. થોડા સમય પછી તે એક મોટા શહેરની નજીક પહોંચ્યો. ત્યાં એક સ્ત્રી તેમને મળી જેનું નામ ચંદ્રિકા હતું. ચંદ્રિકા દેખાવમાં ખૂબ સુંદર અને મીઠી વાતો કરનારી હતી, પણ તેના હૃદયમાં કપટ ભરેલું હતું. તેણે સૂરજમુખીને જોયો અને તરત જ તેની સાથે વાતચીત શરૂ કરી. ઓ મારા ભાઈ, તું ક્યાં જઈ રહ્યો છે? હું તારી મોટી બેન ચંદ્રિકા છું. આપણે વર્ષો પહેલા છૂટા પડ્યા હતા. સૂરજમુખી ભોળો હતો. તેને લાગ્યું કે કદાચ તે સાચું કહેતી હશે. તેણે ચંદ્રિકા ઉપર વિશ્વાસ મૂક્યો. ચંદ્રિકાએ તેની ગરીબી અને મહેનતની વાર્તા સાંભળીને તેના ઉપર દયા ખાવાનો ડોળ કર્યો. તેણે કહ્યું, ચાલ આપણે બંને શહેરમાં જઈએ. હું તને એક સારી નોકરી અપાવીશ. આપણે બંને સાથે રહીશું. સૂરજમુખીને તેની વાત સાચી લાગી. તે ચંદ્રિકા સાથે શહેરમાં ગયો. ચંદ્રિકા તેને શહેરના રાણીના મહેલમાં લઈ ગઈ અને ત્યાં બંનેને નોકરી મળી ગઈ. સૂરજમુખીએ તેના સારા સ્વભાવ, મહેનત અને ઈમાનદારીથી રાણીનું દિલ જીતી લીધું. રાણીને તે ખૂબ જ ગમવા લાગ્યો, પરંતુ ચંદ્રિકાને આ ગમ્યું નહીં. તેને ઈર્ષા થવા લાગી કે સૂરજમુખીને આટલું માન સન્માન કેમ મળે છે. તેણે મનમાં સૂરજમુખીને ફસાવવાનો એક શૈતાની પ્લાન બનાવ્યો. તેણે રાણીને કહ્યું કે રાણીમાં, આપને ખબર છે કે સૂરજમુખી એક સામાન્ય માણસ નથી. તેની પાસે ઘણી જાદુઈ શક્તિઓ છે. તે ધારે તો આ પૃથ્વી ઉપર કોઈ પણ અશક્ય કામ કરી શકે છે. તે ઈચ્છે તો તે એક ઊંચા પહાડ ઉપર રહેલી મોતીની રાજકુમારીને પણ અહીં લાવી શકે છે. રાણીને આ વાત સાંભળીને આશ્ચર્ય થયું.
તેણે સૂરજમુખીને બોલાવ્યો અને તેને મોતીની રાજકુમારીને લાવવાનો આદેશ આપ્યો. સૂરજમુખી આ સાંભળીને ચિંતિત થઈ ગયો. તેને ખબર હતી કે આ એક કપટ હતું, પણ તે રાણીના આદેશનો અનાદર ન કરી શક્યો. તેણે તેના પોપટને યાદ કર્યો. પોપટે તેને દિલાસો આપ્યો અને કહ્યું કે ગભરાઈશ નહીં, આપણે જઈશું અને મોતીની રાજકુમારીને લાવીશું. તારી સાચી નિયત અને દયા કામ આવશે. રાણીના આદેશ પછી સૂરજમુખી તેના જાદુઈ પોપટ ઉપર સવાર થઈને મોતીની રાજકુમારીને લેવા માટે ઊંચા પહાડ તરફ નીકળી પડ્યો. પહાડનું નામ ભૂકંપ પહાડ હતું, કારણ કે ત્યાં અવારનવાર ધરતીકંપ આવતા હતા. રસ્તામાં પોપટે તેને ચેતવણી આપી કે પહાડનો રસ્તો ખૂબ જ જોખમી છે અને ત્યાં ઘણા ભૂખા અને હિંસક પ્રાણીઓ રહે છે. તેઓ ઊંચાઈ ઉપર પહોંચ્યા ત્યારે તેમને એક ગુફાની બહાર ભૂખા વાઘનું એક ટોળું મળ્યું. વાઘ ભૂખથી ગર્જના કરી રહ્યા હતા. સૂરજમુખીને પોતાની માતાએ આપેલી રોટલીઓ યાદ આવી, પરંતુ તેની પાસે હવે ફક્ત થોડીક જ રોટલી બચી હતી. છતાં તેણે તે બધી રોટલી વાઘને આપી દીધી. વાઘોએ રોટલી ખાધી અને તેમની ભૂખ શાંત થઈ ગઈ. કૃતજ્ઞતાથી વાઘના રાજાએ કહ્યું, તારી આ દયા બદલ અમે તારો આભાર માનીએ છીએ. જ્યારે પણ તારે કોઈ ભયાનક જગ્યાએથી પસાર થવું હોય ત્યારે ફક્ત અમને યાદ કરજે. અમે તારા માટે રસ્તો સાફ કરી દઈશું. સૂરજમુખીએ આગળની સફર ચાલુ રાખી. થોડા સમય પછી તેઓ એક ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં તેમને ઘણા ઝેરી સાપોનો સામનો કરવો પડ્યો. સાપો તેમના રસ્તામાં વચ્ચે આવી ગયા અને તેઓ આગળ વધી શક્યા નહીં. સૂરજમુખીએ જોયું કે સાપ પણ ભૂખ્યા હતા. તેણે પોતાની પાસે રહેલું બાકીનું ભોજન તેમને આપ્યું. સાપોએ ભોજન ખાધું અને તરત જ રસ્તો છોડી દીધો. સાપોના રાજાએ સૂરજમુખીને કહ્યું, તું ખૂબ દયાળુ છે યુવાન. અમે તને આ ભેટ આપીએ છીએ. જ્યારે પણ તારે કોઈ દુશ્મન સામે લડવું પડે તો તું અમને યાદ કરજે. અમે તારી સુરક્ષા કરશું. સૂરજમુખીએ તેમની ભેટનો આભાર માન્યો અને આગળ વધ્યો. પહાડની ટોચ નજીક હતી ત્યારે તેમને એક ગરુડનું મોટું ટોળું મળ્યું. આ ગરુડ ખૂબ જ ઊંચા અને શક્તિશાળી હતા. તેઓ પોતાની ચાંચથી પથ્થરો તોડી રહ્યા હતા, પણ તેઓ થાકી ગયા હતા. સૂરજમુખીએ જોયું કે તેમની ચાંચમાં કાંટા ફસાયેલા હતા, જેના કારણે તેમને ખૂબ પીડા થતી હતી. સૂરજમુખીએ એક પછી એક બધા ગરુડની ચાંચમાંથી કાંટા કાઢ્યા. ગરુડ ખૂબ જ ખુશ થયા. તેમના નેતાએ કહ્યું, તારી આ નિસ્વાર્થ સેવા બદલ અમે તારો આભાર માનીએ છીએ. જ્યારે તને મુસાફરીમાં મદદની જરૂર પડે તો અમને યાદ કરજે. અમે તને સુરક્ષિત રીતે દૂર સુધી પહોંચાડીશું. અંતે સૂરજમુખી મોતીની રાજકુમારીના મહેલ પાસે પહોંચ્યો. મહેલની આસપાસ એક મોટું મેદાન હતું, પણ મહેલ બિલકુલ શાંત હતો. જ્યારે તે મહેલની અંદર ગયો ત્યારે તેને આશ્ચર્ય થયું. મહેલમાં કોઈ નોકર ચાકર નહોતા, ફક્ત મોતીની રાજકુમારી અને તેના પિતા જ ત્યાં રહેતા હતા. સૂરજમુખીએ રાજા અને રાજકુમારીને પૂછ્યું, આટલા મોટા મહેલમાં તમે બંને જ કેમ રહ્યો છો? રાજાએ દુઃખ સાથે જવાબ આપ્યો, અમારા ઉપર એક શ્રાપ છે. અમારા મહેલની નીચે ધરતીકંપની શક્તિ છુપાયેલી છે. જ્યારે કોઈ અહીં રહેવા આવે છે ત્યારે ધરતીકંપ આવે છે અને બધું ધ્વસ્ત થઈ જાય છે.
અમે ફક્ત 2 જ લોકો અહીં રહી શકીએ છીએ, કારણ કે અમારામાં જાદુઈ શક્તિઓ છે. અમે આ શક્તિઓથી મહેલને બચાવી શકીએ છીએ, પણ જો વધારે લોકો રહે તો આ મહેલ ધ્વસ્ત થઈ જશે. તારી રાણીને આ વાત ખબર નહોતી. એ તો તારી પરીક્ષા કરી રહી હતી. સૂરજમુખીએ બધી વાત સમજી લીધી. તેણે રાજા અને રાજકુમારીને બધી વાત કરી અને કહ્યું કે તે તેમને બચાવવા માટે આવ્યો છે. મોતીની રાજકુમારી પણ સૂરજમુખીની દયા અને હિંમત જોઈને પ્રભાવિત થઈ ગઈ. તેણે કહ્યું, હું તમારી સાથે આવવા તૈયાર છું. રાજાએ સૂરજમુખીને રાજકુમારીનો હાથ આપ્યો અને કહ્યું, તમે ખૂબ જ દયાળુ અને હિંમતવાન યુવાન છો. મને વિશ્વાસ છે કે તમે મારી પુત્રીને ખુશ રાખશો. સૂરજમુખી રાજકુમારી સાથે પોતાના પોપટ ઉપર સવાર થઈને હવે પાછો ફર્યો. તેઓ થોડે દૂર પહોંચ્યા ત્યાં જ આખા પહાડમાં એક ભયાનક ભૂકંપ આવ્યો. સૂરજમુખીને યાદ આવ્યું કે પહાડનું નામ ભૂકંપ પહાડ હતું અને તેની નીચે છુપાયેલી શક્તિ હવે બહાર આવી ગઈ હતી. આખો પહાડ ધૂળ અને પથ્થરોમાં ફેરવાઈ ગયો. જો સૂરજમુખી ત્યાં થોડો વધારે રોકાયો હોત તો તે પણ ત્યાં ફસાઈ ગયો હોત. આ રીતે સૂરજમુખી મોતીની રાજકુમારીને લઈને રાણીના મહેલમાં પાછો ફર્યો. રાણી રાજકુમારીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેને સૂરજમુખીની હિંમત અને સફળતા ઉપર માન થયું. તે ખુશ હતી, પણ ચંદ્રિકાની ઈર્ષાની આગ હવે બમણી થઈ ગઈ હતી. તેને વિશ્વાસ નહોતો આવતો કે સૂરજમુખી આટલું મોટું કામ કેવી રીતે કરી શક્યો. તે કોઈ પણ ભોગે સૂરજમુખીને ફસાવવા માંગતી હતી. ચંદ્રિકાએ ફરી એકવાર રાણીના કાન ભરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે રાણીમાં, આ તો ફક્ત એક નાનું કામ હતું. સૂરજમુખી ખરેખર કેટલો શક્તિશાળી છે એની તમને ખબર નથી. એ તો પાંદડાને પણ હીરા બનાવી શકે છે. રાણીને આ વાતમાં રસ પડ્યો, પણ તે જાણતી હતી કે ચંદ્રિકાને સૂરજમુખી પ્રત્યે ઈર્ષા છે. તેથી તેણે કહ્યું, જો તે ખરેખર આવું કરી શકે તો જ હું માનીશ. હું તેની બીજી પરીક્ષા લઈશ. ચંદ્રિકા ખુશ થઈ ગઈ. તેણે તરત જ એક દૂરના ગામના જાદુગરને બોલાવ્યો. આ જાદુગર એક જૂની શક્તિનો જાણકાર હતો. ચંદ્રિકાએ તેને પૈસાની લાલચ આપી અને કહ્યું કે તે સૂરજમુખીને એવી રીતે ફસાવે કે તે પાંદડાને હીરા બનાવી શકે. જાદુગરે કહ્યું કે તે આ કામ કરી શકે છે અને તે સૂરજમુખીની આજુબાજુ એક જાદુઈ વાતાવરણ ઊભું કરી દેશે, જેથી પાંદડા હીરામાં ફેરવાઈ જશે. પરંતુ આ જાદુ ફક્ત એક જ વાર કામ કરશે. ચંદ્રિકાએ તરત જ રાણીને કહ્યું કે તેણે સૂરજમુખીની પરીક્ષા માટે એક જાદુગરને બોલાવ્યો છે જે આ જાદુ જાણે છે. રાણીએ આ પરીક્ષા માટે હા પાડી. બીજા દિવસે મહેલના આંગણામાં એક મોટો મેળાવડો ભરાયો. રાણી, રાજકુમારી અને બધા પ્રજાજનો આ ચમત્કાર જોવા માટે ભેગા થયા. ચંદ્રિકાએ સૂરજમુખીને કહ્યું, જો તું ખરેખર આટલો શક્તિશાળી છે તો આ એક સામાન્ય પાંદડાને હીરામાં ફેરવી દે. તું આવું કરી શકીશ, મને ખબર છે. સૂરજમુખીને ખબર હતી કે આ એક ષડયંત્ર છે, પણ તેણે શાંતિ જાળવી. તેણે જાદુગરને જોયો. જાદુગરે ધીમેથી એક મંત્ર ગણગણ્યો અને સૂરજમુખીની આસપાસ એક અદ્રશ્ય શક્તિ ફેલાવી દીધી. સૂરજમુખીએ એક પાંદડું લીધું અને તેને પોતાના હાથમાં પકડીને શાંતિથી ઊભો રહ્યો. તેણે કોઈ મંત્ર ન બોલ્યો, બસ તેના પિતાને યાદ કર્યા અને તેની આંખોમાં એક ચમક આવી ગઈ.
તેણે ધીમેથી પાંદડાને જમીન ઉપર મૂક્યું. એક જ ક્ષણમાં એક તેજસ્વી પ્રકાશ ફેલાયો અને તે પાંદડું ચમકતા હીરામાં ફેરવાઈ ગયું. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રાણી અને રાજકુમારી પણ ખુશ થઈ ગયા. સૂરજમુખીની સફળતા જોઈને ચંદ્રિકાને ગુસ્સો આવ્યો, પણ તેણે પોતાને શાંત રાખી. તેણે વિચાર્યું કે જો સૂરજમુખી આવું કરી શકતો હોય તો હું કેમ નહીં? તેણે જાદુગરને પૂછ્યું, શું હું આવું કરી શકું? જાદુગરે તેને કહ્યું, આ જાદુ ફક્ત એક જ વાર કામ કરે છે. તે સૂરજમુખી માટે હતું, પણ જો તમે પ્રયાસ કરવા માંગતા હો તો કરી શકો છો. ચંદ્રિકાને લાગ્યું કે જાદુગર જૂઠું બોલે છે. તેણે વિચાર્યું કે જો હું આમ કરી શકીશ તો રાણી મને પણ સન્માન આપશે. તેણે તરત જ એક પાંદડું લીધું અને તેને જમીન ઉપર મૂકી દીધું. તેણે પણ સૂરજમુખીની નકલ કરીને આંખો બંધ કરી. પણ સૂરજમુખીની જેમ તેના મનમાં કોઈ પવિત્ર ભાવના નહોતી. તેના મનમાં ફક્ત ઈર્ષા અને લાલચ હતી. જ્યારે તેણે આંખો ખોલી અને પાંદડાને જોયું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. પાંદડું હીરામાં ન ફેરવાયું, પણ એક ઝેરીલો કાળો સાપ બની ગયો. તે સાપ તરત જ ચંદ્રિકાને ડંખી ગયો. ચંદ્રિકા ચીસો પાડીને જમીન ઉપર પડી ગઈ અને તેનો દેહ તરત જ નીલો પડવા લાગ્યો. રાણીએ જોયું કે ચંદ્રિકાનું કપટ ખુલ્લું પડી ગયું હતું. તેને સમજાયું કે આ બધું સૂરજમુખીને ફસાવવા માટેનું ષડયંત્ર હતું. જાદુગર પણ ગભરાઈને ત્યાંથી ભાગી ગયો. આખરે રાણીને સૂરજમુખીની સત્યનિષ્ઠા અને વીરતાનો સંપૂર્ણ પુરાવો મળ્યો. ચંદ્રિકાના કપટનો પર્દાફાશ થયા પછી રાણીની આંખો ખુલી ગઈ. તે ખૂબ દુઃખી થઈ અને સૂરજમુખીની માફી માંગી. તેણે કહ્યું, સૂરજમુખી, મને માફ કરજે. હું આ ચંદ્રિકાના ખોટા શબ્દોમાં ફસાઈ ગઈ હતી. તે તને ફસાવવા માંગતી હતી અને હું તેના કપટને સમજી ન શકી. સૂરજમુખીએ રાણીને શાંતિથી કહ્યું કે રાણીમાં, મને તમારા ઉપર કોઈ ગુસ્સો નથી. મને ખબર હતી કે ચંદ્રિકા ઈર્ષાથી આવું કરી શકે છે, પણ હું જાણતો હતો કે અંતે સત્યનો જ વિજય થશે. રાણી સૂરજમુખીની આટલી સહિષ્ણુતા અને ભલમનસાઈથી ખૂબ પ્રભાવિત થઈ. તેણે બધા પ્રજાજનો સમક્ષ જાહેરાત કરી, આ સૂરજમુખી એક સામાન્ય યુવાન નથી, પણ એક સાચો હીરો છે. તેની હિંમત, દયા અને સત્યનિષ્ઠા અજોડ છે. તેણે મોતીની રાજકુમારીને બચાવી અને પોતે પણ કપટનો ભોગ બનતા બચ્યો. તેથી હું આજે આ જાહેરાત કરું છું કે હું મારી પુત્રી મોતીની રાજકુમારીના લગ્ન સૂરજમુખી સાથે કરાવીશ. આ સાંભળીને આખો મહેલ ખુશીથી ગુંજી ઉઠ્યો. મોતીની રાજકુમારી પણ આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે તે પણ સૂરજમુખીને પસંદ કરતી હતી. તેના હૃદયમાં સૂરજમુખી માટે આદર અને પ્રેમ જાગી ગયો હતો. રાણીએ તરત જ લગ્નની તૈયારીઓ શરૂ કરી. આખા રાજ્યમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. સૂરજમુખી અને મોતીની રાજકુમારીના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થયા. લગ્નના દિવસે આખા રાજ્યમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. બધા લોકોએ પેટ ભરીને ખાધું અને આશીર્વાદ આપ્યા. લગ્ન પછી રાણીએ સૂરજમુખીને રાજ્યનો વારસદાર જાહેર કર્યો. સૂરજમુખીએ જવાબદારી સ્વીકારી અને વચન આપ્યું કે તે હંમેશા પોતાની પ્રજાનું ધ્યાન રાખશે. તેણે કહ્યું, હું ક્યારેય એવું શાસન નહીં કરું જેમાં કોઈ ગરીબ હોય. હું હંમેશા મારી પ્રજાની સુખ શાંતિ માટે સતત કામ કરતો રહીશ. સૂરજમુખી હવે એક રાજા બની ગયો હતો, પણ તે પોતાના મૂળને ભૂલ્યો નહોતો. તેને યાદ હતું કે તેની માતાએ કેટલી મહેનત કરીને તેને ઉછેર્યો હતો.
તેની આંખોમાં માતાના સંઘર્ષની વાર્તા ફરતી હતી. તેણે તરત જ પોતાના મંત્રીઓને આદેશ આપ્યો કે તેઓ તેની માતાને મહેલમાં લઈને આવે. જ્યારે તેની માતા મહેલમાં આવી ત્યારે સૂરજમુખી તેના ચરણોમાં ઝૂકી ગયો. તેની માતાની આંખોમાં આંસુ આવી ગયા. તે ખુશીથી રડી રહી હતી. તેણે સૂરજમુખીને ગળે લગાવીને કહ્યું કે દીકરા, મને તારા ઉપર ગર્વ છે. તે ફક્ત સફળતા જ નથી મેળવી, પણ તારા હૃદયમાં દયા અને માનવતાને પણ જીવંત રાખી છે. સૂરજમુખીએ તેની માતાને મહેલમાં રાણીની જેમ માન સન્માન સાથે રાખવાનું શરૂ કર્યું. તે હંમેશા તેની માતાની સલાહ લેતો અને તેમની વાતને ગંભીરતાથી લેતો. સૂરજમુખીની દયા અને તેના સારા શાસનથી રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ આવી. લોકો ખૂબ જ ખુશ હતા. એક દિવસ સૂરજમુખીએ પોતાના રાજ્યના લોકોને ભેગા કર્યા અને એક મોટો ઉપદેશ આપ્યો. તેણે કહ્યું, મારી આ સફર ઘણી મુશ્કેલીઓથી ભરેલી હતી, પણ મેં હંમેશા એક વાત યાદ રાખી, ગમે તેટલી મુશ્કેલી આવે, દયા, હિંમત અને સત્યનો માર્ગ ક્યારેય છોડવો નહીં. મેં જ્યારે પણ કોઈ ભૂખ્યાને ખાવાનું આપ્યું, તરસાને પાણી આપ્યું, ત્યારે મને મદદ મળી. મારા પિતાએ મને વાંસળી આપી હતી, પણ સાચો જાદુ તો મારા હૃદયમાં રહેલો હતો. રાજા સૂરજમુખીએ પોતાની પ્રજાને સંબોધીને કહ્યું કે મિત્રો, મેં મારી આખી સફર દરમિયાન એક વાત શીખી લીધી છે. તે એ છે કે જીવનમાં સાચું સુખ ધન દોલત કે સત્તામાં નથી, પણ બીજાના સુખમાં છે. જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ ત્યારે આપણને અંદરથી જે શાંતિ અને આનંદ મળે છે તે કોઈ પણ વસ્તુથી ખરીદી શકાતો નથી. ચંદ્રિકાએ હંમેશા મારી ઈર્ષા કરી, પણ અંતે તેને કશું મળ્યું નહીં સિવાય કે દુઃખ અને કપટ. તેણે આગળ કહ્યું, મારી માતાએ મને જીવનમાં મહેનત અને ઈમાનદારીનો પાઠ ભણાવ્યો. મારા પિતાએ મને વાંસળી આપી, પણ તેનો સાચો અર્થ એ હતો કે મારા હૃદયમાં રહેલી દયા અને ભલમનસાઈને હંમેશા જીવંત રાખવી. મારા મિત્રો, જાદુઈ પોપટ, ભૂખ્યું સસલું, તરસો કાગડો, વાઘ, સાપ, ગરુડ, આ બધાએ મને શીખવ્યું છે કે જ્યારે તમે નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરો છો ત્યારે કુદરત પણ તમારી મદદ કરે છે. મારા માટે મોતીની રાજકુમારી એક ભેટ હતી, જે મને મારી સચ્ચાઈ અને દયા બદલ મળી. સૂરજમુખીએ પોતાની પત્ની મોતીની રાજકુમારીને કહ્યું, આપણે બંને એકબીજાને મળ્યા કારણ કે આપણા હૃદય શુદ્ધ હતા. હવે આપણો ધ્યેય આપણા રાજ્યને સુખી બનાવવાનો છે. સૂરજમુખીએ રાજ્યમાં ઘણા સુધારા કર્યા. તેણે ગરીબો માટે અનાજની વ્યવસ્થા કરી, બાળકો માટે શાળાઓ બનાવી અને બીમારો માટે દવાખાના ખોલ્યા. તેણે ગામમાં સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરી અને ખેડૂતોને મદદ કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેના શાસનકાળમાં કોઈ ભૂખ્યું કે તરસ્યું ન રહ્યું. રાણી અને મોતીની રાજકુમારી પણ સૂરજમુખીના કામમાં મદદ કરતા. રાણીએ કહ્યું, હું તને જોઈને ખૂબ ખુશ છું દીકરા. તે મારા રાજ્યને સમૃદ્ધ બનાવ્યું અને મારા હૃદયને પણ શાંતિ આપી છે. તે સાબિત કરી દીધું છે કે સાચો રાજા તે નથી જે જન્મથી રાજા હોય, પણ તે છે જેનું હૃદય દયાથી ભરેલું હોય. સૂરજમુખીએ તેની માતાને પણ બોલાવી અને કહ્યું કે માં, તમે મને જીવનનો સાચો પાઠ ભણાવ્યો. તમે મને શીખવ્યું કે સાચું સુખ ફક્ત આપણા સુખમાં નથી, પણ સૌના સુખમાં છે. જો આખા રાજ્યના લોકો ખુશ હોય તો જ રાજા ખુશ રહી શકે. આ વાત સાંભળીને
તેની માતાના ચહેરા ઉપર ખુશીની ચમક આવી ગઈ. સૂરજમુખીના જીવનમાં હવે બધું જ હતું: પ્રેમ, સન્માન, ધન સંપત્તિ. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક ગરીબ બાળક જે એક નાનકડી વાંસળી સાથે પોતાનું જીવન શરૂ કરે તે આટલી સફળતા મેળવી શકે.